ખડોસણ સેવા સહકારી મંડળીમાં મૃતકના નામે પાક ધિરાણ ઉપાડી જતા પરિવારજનોએ તપાસની માંગ કરી છે। બાબર તાલુકાના ખડોસણ ગામની સેવા સહકારી મંડળી દ્વારા કૌભાંડ થયા હોવાની સભાસદોમાં રાડ ઉડી છે। ખડોસણ ગામના ખેડૂતોને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી પાલનપુરની બાબર શાખા દ્વારા ખેડૂતોને પાક ધિરાણની રકમ ભરવા બાબતની નોટિસ મળતા જેમાં ખેડૂત સભાસદોએ ધિરાણ લીધેલ હોવાનું નોટિસમાં જણાવેલ, પરંતુ નોટિસ મળનાર સભાસદોએ અગાઉ ધિરાણ લીધેલ પરંતુ ખેડૂતોએ ધિરાણ ભરપાઈ કર્યું હતું, તેમ છતાં તે કાગળોનો ઉપયોગ કરી ધિરાણ ભરી દીધેલું હતું, પરંતુ નવા વર્ષમાં મંડળીના મંત્રી તેમજ બનાસ બેંકના સ્ટાફ દ્વારા ધિરાણ કૌભાંડ કરેલ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અને આજ રોજ સોમવારે મોટી સંખ્યામાં નોટિસ મળનાર ખેડૂત સભાસદો બાબરની બનાસ બેંક બાબર શાખામાં રજૂઆત માટે આવ્યા હતા, જેમાં ખડોસણ ગામના રબારી જોધાભાઈ ધુડાભાઈ જેઓ 2021માં કોરોના સમયે મૃત્યુ પામેલા છે। પરિવારજનોને તેમના ઘરે કેસીસી પાક ધિરાણની 3 લાખ ભરવાની નોટિસ મળતા બાબરની બનાસ બેંકની શાખાએ કેટલાક ખેડૂતો એકઠા થઈ આવ્યા હતા અને તપાસ કરાવતા બનાસ બેંક બાબર શાખાના મેનેજર કમલેશભાઈ શાહ દ્વારા તપાસ કરતા જણાવેલ કે 7/6/2023ના 3 લાખ રૂપિયા જોધાભાઈ ધુડાભાઈ રબારીના નામે પાક ધિરાણ ઉપાડ્યાનું રેકોર્ડ ઉપરથી માલુમ પડ્યું હતું। મૃતકના નામે પૈસા ઉપાડતા મૃતક ખેડૂતના પુત્ર આંબાભાઈ રબારી દ્વારા મંડળીના મંત્રી સહિત બાબર બનાસ બેંકના સ્ટાફ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજૂર કરવામાં આવ્યું છે અને મંજૂર થયેલ પાક ધિરાણ કોણે ઉપાડ્યું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખડોસણ સેવા સહકારી મંડળીમાં અનેક ખેડૂતોએ કેસીસી ધિરાણ નથી લીધું છતાં જમીનના 7/12/8 ઉપર બોજો પાડી 3 લાખ રૂપિયા ઉપાડી મોટું કૌભાંડ થયું છે। આ કૌભાંડ બાબર તાલુકાની અનેક સેવા સહકારી મંડળીઓમાં થયું હોવાની ખેડૂતોની ફરિયાદો ઉઠી રહી છે। અગાઉ પણ બાબર જૂના સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે ધિરાણ કૌભાંડ બાબતે બાબર પોલીસ મથકે ખેડૂતો દ્વારા લેખિતમાં અરજી આપી તપાસ કરવા રજૂઆત કરેલ છે। બાબર તાલુકામાં આવેલા સેવા સહકારી મંડળીઓમાં થયેલ પાક ધિરાણ બાબતે ઉચ્ચ કક્ષાએથી સચોટ તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો નીકળવાની શક્યતાઓ સેવાઈ રહી છે। બાબાભાઈ જોધાભાઈ રબારી ગામ ખડોસણ અમારો સાહેબ મારા પપ્પા કોરોનામાં થઈ ગયા 2021માં અને 2023માં ધિરાણ અમારું ઉપડ્યું તો મારા પપ્પા ઓફ થઈ ગયા છે, અમને કોઈ વાતની ખબર નથી। તો આ બનાસ બેંકે કઈ રીતે ધિરાણ આલ્યું અમારી મંડળીને કોઈ ખબર નહીં, બરાબર। અમારી મંડળીનો મંત્રીમાં જાણતો હશે, અમે કોઈ જાણતા નથી। એમાં બોલાવીને પેલે આગળ લઈ એના ખાને હશે તો પણ એને એમાં વગેરે કેવી રીતે આલ્યું, બરાબર। એને અમારે પૂરી તપાસ જોવે। મારા પપ્પા ઓફ થઈ ગયા એના પાસે અમને કોઈ એમની ધિરાણ લીધો નથી। 1 રૂપિયા। કેટલા રૂપિયાનું ધિરાણ થયા? 3 લાખનું ધિરાણની નોટિસ આવી છે તારી, બરાબર। એટલે મરેલા વ્યક્તિના નામે ધિરાણ થઈ ગયું એવું હો તમે? હોય મરી ગયા પછી ઉપડ્યા છે પૈસા? હોય તો મરી ગયા પછી સાહેબ ઉપડ્યા છે પૈસા, પહેલાં તમે કોઈ તો લીધેલ નથી? ના, અમે કોઈ રૂપિયો લીધેલ। કઈ મંડળી છે તમારે? અમારે બાબર મંડળી ખડોસણ। આવા તો અમારા 30-40 જણા અમારા ગામના ખડોસણના છે। બેડા ભાભોર બધા ગામની ગાડીઓ આવી ગઈ છે, આવી ગઈ તરત છે, બરાબર। હવે બેંકના સાહેબ કોઈ અડા હાલતા નથી, કોઈ મંત્રી અડા હાલતો નથી, તો અમારો જોબ હાલવો છે ને। અમારો આને જે હોય સત્ય નિર્ણય હોય અમને હાસો ન્યાય આનો મળવો પડે।